ઝુકલતા ને જ લાગતું ને કઈ ભરતા દે તો એટલું બધું ત્યાં ભરી લીધું એ જરા પીઠિયા જે સડાવવાના હતા ને પીઠિયા સડાવી દીધા એમાં પ્લાસ્ટર ને કરવાનું હે હજી 1-2 દી નું કામ હે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 7:30 થઈ ગયા. અત્યારે ટાણે ઉઠાઈ ગયું વાંધો ને તને સીધું ભર્યું બારું મારા ફૂઈને આવતા રહ્યા હતી શાહીને રોટલી તમારે ફૂઈ કરીએ. કાલે જ કંઈ કરવાનું નહોતું હાઈ તમ પારી હતી આજે શાહીને રોટલીને કરવાના હતી શાહી ધરાઈ લીધી મારી ફૂઈ મેં સા પીએ લીધો અને બધી રોટલી કરવા આવી અને હું ફર્યું વાર નાખી રમીલા દોવે પી અમારે જો છે ને વિમાન છે વિમાનની અમે બધા હીરા લીધું વિમાનમાં ગીગી મોહી ઘીની મોટીમાં ને દઈ મોહી ને ઝઘડોમાં 4 જણા હે કાલ માનના આવ્યા ના કાલ મોબાઈલ ના આવ્યા પછી મામાને કર્યું હતા જસનાથી હાઈ ઝઘડા આવ્યા હતા અને અમારે એને ઘરમાં રિપેરિંગ કરવાનું છે એટલે આ જૂના ઘરોમાં નવા ઘરોમાં કંઈ જરૂર છે નહીં. આ જૂના ઘરોમાં જો એટલી ઘણા ટાઈમ વિડીયો મૂક્યો હતો કે આમાં આ પડે કામ બધા પોડા પડે ઉપર એને તરફે ભેજ લાગ્યો ને એને ત્યાં પોડા પડે તેવા પોડા પાડ્યા ખાય અને પછી એમાં પીઠિયા નાખવાના ને સપોર્ટમાં એ પરવાસુમાં આમ નાખવાના તીન અડપમાં સુમાહું આવે તો પછી અવારતા 15 થી અડપ કરીએ તો રાજુ રહે તે બીજા પેલા રમીલાના રૂમમાં કરીએ આ બધી સામાન ઓહરીમાં મૂકી દીધો કબાટું ને આ તે ચમચ આપણે બધું ઉતારી દીધું આખો રૂમ કરી નાખ્યો ખાલી સોખો એ પછી આ પાડે અને બસ પંખા ન દકી કરી એ સમજેલી હે એ ગીક પણ માઈ કે મારા બાથરૂમમાં કઈ ન કરું તો એ કઈ નહીં પડી કરું મને કોઈ નહીં થાય કે કોર્પોરેટ તે સાફ કરી બધું બેરોથી કરી નાખે એક રૂમમાં કરીએ તો સામાન પાછો આમાં શિફ્ટ થતો જાય એ બધું ઓલો સામાન ઓહરીમ રહી હા કબાટ ને સેટીઓ ને બધી ઓહરીમાં ગોઠવી દીધું. એ ઓલો હે ને નળી હે એમાં નહીં નીકળતો હોય નળી ઉમાં છોટે જાય નળી બે હે ગઈ એમાં હા રેડી ઝુકલતા ને જ લાગતું ને પડ જેવું થઈ ગયું તારે માથે ના આવે ધ્યાન રાખી જો વાગે કા છે ને 12 થઈ ગયા ને મારા માયાને તેડવા ગા મારા મામો ને મારા ફૂઈ શાક બનાવી લીધું અને રોટલા કરવા ગા ને અમી કામકાજ ઉખેર્યું મકાનનું એમાં પેલા કડપલા બધા ઉતા ને એ સુરેશ પાડે ને યોગો ઘેર એ કડપલા અમે ભરે ભરે બધા નાખીએ અંદર બહાર અંદરથી ભરે ને બહાર નાખીએ હું નમીલા રાખતી જાય ને આ બે ભાઈ ભરતા જાય તો એટલું બધું ત્યાં ભરી લીધું એ જરાક ખૂણો રહ્યો કાંઈ એવું છે બીજા ઉપરથી કાઢી નાખ્યું બપોર થઈ ગયા ખાવાનું ટાણું છે ને કામ કરવું પડે છે 12 વાગે કરીએ ને એટલે ઘણા પડે ગયા ઉકલે નહીં ને ઢીકલો કરી દીધો બોલો ભાઈ વિડિયો ઉતારે પાટી એક મોકે નાખ અમદુ કે નાખ વરે પાછું લાઈટ નું પૂરું કરે ને ના ઈ તને જ કઈ
સેટેલાઇટ જ સીધી ડાયરેક્ટ. હાલે રીતે કરી હોય ચાલો ભાઈ ફેંકો કામ ચાલુ. અલા તો ઘોડા ઉપર ધ્યાન રાખજો, તારો એક તો વજન વધારે. પાછો બરોબર જ થયો. રેડી ચાલે, ચાલે. હા જી. મૂકી દો તું મૂકી દો. હાલો આવી જાઓ કાંઈ કા. આવા દે. ટકામાં આવે ને. રેડી? ઉપર લાગજો. ચાલે. ચાલે. હા. હાલો. હાલો. મૂકો. તું આમ રાખજે. તું માથે જવા દે ભાઈ હાલો. હા, મૂકો દે. આવા દે. હા, બસ, બસ. એ વધારે આવે તમારી ઝડપ ઓર છે હો. હે એ તમારી ઝડપ ઓર છે ઈ કે હાલો. 5 ઠોકી દીધા કઈ ગા કઈ ઘા 10 મિનિટમાં. તો મેં કહી દીધું તમે બરાબર કોમી રહી. હજી બોલો આપણે આઈ ઈ વાત હે વાગ્યા છે ને અટાણે હાંજના 100 થેગા અને અમારે જીવેલું થોડું કામકાજ મકાનનું આવતું હતું ને એ અટાણે અધબું પૂરું થઈ ગયું. પીઢિયા જે સડાવવાના હતા ને પીઢિયા સડાવી દીધા. હવે એમાં પ્લાસ્ટર ને કરવાનું છે, હજી 1-2 દીનું કામ છે, ઝીણું કામ. મોટું કામ નીકળે પણ એમાં પેલા જે સિમેન્ટના પીઢિયા સડાવ્યા ને સડાવવા હાટું જે ગોખા કર્યા ને ગોખા કરવામાં બહુ બધું ઉડ્યું. ત્યાં ઓહરી જો ઓહરી હું વારતી અહીં એટલે આમ પૂગી. આ ઓહરી તો સેટી હે, ઓલા ઘરમાં તો કંઈ પગ મૂકવાની જગ્યા ને તેટલો ધોરો લોટ ઉડ્યો નીકળ્યો. જો આ હે ને 5 પીઢિયા નાખી દીધા ને જો એટલે ગોખા કર્યા. એવી ગોખામાં પ્લાસ્ટર ને ભરવાનું છે. એ કાલે સૂર્ય આવી હતી ભરેલી છે ને આ કોરા થોડીક કાંથી તૂટે ગઈ હતી, અડધી કાંથી કાઢી નાખી.